વાત કરીએ સુરતના પૂણા ગામમાં સાડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। સિલ્વર ચોક નજીક સાડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના 10 થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તો બીજી તરફ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગ લાગતા ભારે નુકસાન પણ પહોંચ્યું છે। જે સાડીનું ગોડાઉન આવ્યું છે તેમાં આગ લાગવાની ઘટના બની છે। સુરતના પૂણામાં સિલ્વર ચોક નજીક સાડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। 10 થી પણ વધુ ફાયર ફાઇટર્સ ત્યાં પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો બીજી તરફ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ। આગ લાગતા ભારે નુકસાન થયું હોવાની પણ માહિતી સામે આવી છે। તો સુરતમાં સાડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો બીજી તરફ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગ લાગતા ભારે નુકસાન પણ પહોંચ્યું છે। જે સાડીનું ગોડાઉન આવ્યું છે તેમાં આગ લાગવાની ઘટના બની છે। સુરતના પૂણામાં સિલ્વર ચોક નજીક સાડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। 10 થી પણ વધુ ફાયર ફાઇટર્સ ત્યાં પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો બીજી તરફ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ। આગ લાગતા ભારે નુકસાન થયું હોવાની પણ માહિતી સામે આવી છે। તો સુરતમાં સાડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે।